ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે કોઈ રેસિપીની, કોઈ વાનગીની રીત નથી શેર કરવાની. આજે હું તમારી સાથે વાળ માટે ઉપયોગી એવા હેર ઓઇલની રીત તમારી સાથે શેર કરવાની છું. હેર ઓઇલ એટલા માટે કે ઘણી બધી સમસ્યાઓ આજકાલના સમયમાં બધાને જ થતી હોય છે, જેમ કે વાળ ખરવા અને વાળના જે હેર ફોલિકલ્સ હોય છે, કે જે મૂળ હોય છે, એ એકદમ નબળા પડી જવા, માથામાં ખંજવાળ આવવી, વાળ એકદમ ડલ થઈ જવા, ગ્રોથ જે વોલ્યુમ હોય છે વાળનો, જે જથ્થો હોય છે એ એકદમ પતલો થઈ જતો અને લાંબા તો થતા હોય પણ એનો જે વોલ્યુમ હોય એ નથી વધતો. આ બધી જ સમસ્યાઓ ઘણાને હોય છે. સાથે સાથે જે તમારા સફેદ વાળ થતા હોય નાની ઉંમરમાં, એને કઈ રીતે કાળા કરવા, એ નેચરલ રીતે, એ બધી જ સમસ્યાઓનું સમાધાન અહીંયા તમારી સામે લઈને આવી ગઈ છું. તો એકવાર વિડીયો પૂરેપૂરો જોજો અને થોડોક પણ વિડીયો તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. અને હા, આવા જ ઉપયોગી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરી દેજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે, રેસિપીઝ જોવા માટે અને ઉપયોગી વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌ પ્રથમ આપણે અહીંયા 300 ગ્રામ જેટલી દૂધીને છીણીને લેવાની છે. દૂધી જે છે એ આપણા વાળને મજબૂત કરવામાં, હેર ફોલિકલ્સને ડેવલપ કરવામાં અને આપણા વાળને ઘાટા બનાવવામાં મદદરૂપ થાય છે. અને બીજી બાજુ મેં અહીંયા 300 ગ્રામ જેટલા જ આમળાને છીણીને લીધા છે. આમળા પણ હેર ફોલિકલ્સને ડેવલપ કરવામાં અને વાળને શાઇની બનાવવામાં અને ઘાટા બનાવવામાં અને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે લીધો છે મીઠો લીમડો. મીઠો લીમડો પણ વાળને મજબૂત કરવામાં, ખરતા વાળ અટકાવવામાં અને સાથે સાથે ગ્રે હેર એટલે કે સફેદ વાળ જે તમારા થઈ જતા હોય છે ને, એને કાળા કરવામાં મદદરૂપ થાય છે. તો મીઠો લીમડો ઉપયોગમાં જરૂરથી લેવો. કડવો લીમડો પણ આપણે અહીંયા લીધો છે. કડવો લીમડો જે છે ને, એ આપણા સ્કેલ્પ એટલે કે વાળની જે ત્વચા છે એને જે રૂખી થઈ ગઈ છે અને જે ફંગલ ઇન્ફેક્શન થઈ ગયા છે, જેનાથી ખોડો, જે ખંજવાળ આવે છે, એને દૂર કરવામાં બહુ જ ઉપયોગી છે. એટલે કડવા લીમડાનો ઉપયોગ અહીંયા તેલમાં બહુ જ જરૂરી છે. અહીંયા આપણે દેશી ગુલાબ લીધા છે અને દેશી ગુલાબ જે છે એ ખાતર જેવું કામ કરે છે, કારણ કે એ જે છે એ આપણા સ્કેલ્પને એકદમ નરિશ કરે છે, મૂળિયાઓને અંદર સુધી મજબૂતી અને એક કહેવાય ને કે ખાતર જેવું કામ કરે છે. તો એ પણ અહીંયા ઉપયોગમાં લીધું છે. તો એનાથી પણ આપણી જે ખંજવાળને ક્યાંય બળતરા થતી હોય ખંજવાળ્યા પછી, એ બધી જ વસ્તુઓ દૂર થઈ જાય છે. તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે ગુલાબનો પણ એટલો જ મહત્વપૂર્ણ ફાળો છે. અહીંયા મારી પાસે એક જાસૂદનું ફૂલ મને મળ્યું છે. જો તમારી પાસે જાસૂદનું ફૂલ ના હોય તો પાંદડા લઈ શકો છો, અને પાંદડા પણ ના હોય તો જાસૂદના ફૂલનો પાવડર પણ લઈ શકો છો. જો તમારી પાસે વધારે પ્રમાણમાં ફૂલ કે પાંદડા હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો. અને આ ફૂલ જે છે એ વાળને ખરતા અટકાવે છે, વાળનો ગ્રોથ વધારે છે, વાળને અકાળે જે સફેદ થઈ જતા હોય છે એને પણ અટકાવે છે અને કન્ડિશનર તરીકેનું કામ કરે છે. ત્યારબાદ મેં અહીંયા ભૃંગરાજ લીધું છે. એ એક બાઉલ જેટલું લીધું છે. અને આ ભૃંગરાજ જે છે આવી રીતે પાવડર ફોર્મમાં તમને, મતલબ કે આ રીતે પાંદડા ફોર્મમાં ના મળે તો તમે પાવડર પણ લઈ શકો છો. તમને જે ફોર્મમાં મળે એ રીતે, અથવા તો લીલા પાંદડા મળતા હોય એ પણ લઈ શકો છો. એ પણ રાજા કહેવાય છે વાળ માટે, તો એના ગુણો તમે જાતે જ સમજી શકો. ત્યારબાદ મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો બ્રાહ્મીનો પાવડર લીધો છે. એ પણ વાળ માટે બહુ જ ઔષધિરૂપ છે. અને બીજી બાજુ 4 ચમચી જેટલો મેં કલોંજી લીધું છે. હવે કલોંજી જે છે એ વાળને કાળા કરવા માટે બહુ જ ઉપયોગી છે, ચમકદાર રાખે છે. અને આગળના જે તમને ફાયદા કીધા છે, વાળને ખરતા અટકાવે, એ બધા જ ફાયદા પણ એમાં આવેલા છે. ત્યારબાદ મેં અહીંયા મેથી લીધી છે, સૂકી મેથી. સૂકી મેથીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને એ વાળને એકદમ સરસ ઘાટા અને મજબૂત બનાવે છે અને એકદમ ચમકદાર રાખે છે. એની અંદરની રહેલી ચીકાશથી વાળને એક શાઇન મળે છે. તો મેથી પણ મેં 4 મોટી ચમચી જેટલી લીધી છે અને એને પણ આપણે હલકો આવો દરદરો પાવડર કરીને અહીંયા એડ કરી દઈશું. ત્યારબાદ જે છે હું અહીંયા 2 થી 3 ચમચી જેટલા મેં કહેવાય ને કે સીતાફળના બી, જે આપણે સીતાફળ ખાઈએ એના બી આવી રીતે રાખી મૂક્યા હતા, એ અહીંયા લીધા છે. સીતાફળના બીથી છે ને વાળને આપણા સ્કેલ્પમાં જે ખંજવાળ આવતી હોય, ફંગલ ઇન્ફેક્શન થતું હોય, ડેન્ડ્રફ થતું હોય, એ બધો નથી થતો. અને એ સિવાય ઘણા બધા એના ફાયદાઓ છે. તો એને પણ આવી રીતે અધકચરો વાટીને મેં અહીંયા એડ કરી દીધું છે.
તો તમે જોઈ શકો છો આ બધી જ ઔષધિ આપણા વાળ માટે કેટલી જ ઉપયોગી છે એ તમે સમજી શકો છો. ત્યારબાદ હું અહીંયા 2 600 ml નારિયેળ તેલના મેં બોટલ લીધી છે એ અહીંયા હું એડ કરી દઈશ. એટલે 1 લીટરને 200 ml આટલું તેલ મેં અહીંયા એડ કર્યું છે. અને આ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો, એવું નથી કે કોઈ ચોક્કસ બ્રાન્ડનું મેં અહીંયા તમારી સાથે વાત કરું છું. તમને જે બ્રાન્ડ ગમતી હોય અથવા તો તમે ગમે તે બ્રાન્ડનું અહીંયા યુઝ કરી શકો છો. તો આ બીજી બોટલ છે એ પણ 600 mlની છે અને હું અહીંયા એડ કરી દઈશ બંને બોટલ. તો 1 લીટર ઉપર આ તેલ થશે. અને હા, નારિયેળ તેલનામાં પણ બહુ બધા ફાયદાઓ હોય છે વાળને કાળા કરવામાં, વાળને નરીશ રાખવામાં, એટલે કે એને પોષણ પૂરું પાડવામાં, વાળને મજબૂત કરવામાં, અને એનાથી ઘણા બધા ફાયદાઓ રહેલા હોય છે. તો અહીંયા નારિયેળ તેલના પણ ઘણા બધા ફાયદાઓ છે. પણ હા, હવે આપણે અહીંયા 200 mlથી થોડું ઓછું હશે, પણ હા અંદાજે 200 ml જેટલું એરંડાનું તેલ, એટલે કે આપણે એડિયું કહીએ એ લીધું છે. આ માથાને ઠંડક આપે છે. અને જો ઘણાને માથાની ગરમી હોય કે કહેવાય ને કે કોઠાની ગરમી હોય એ જતી રહે છે, તો અહીંયા એને પણ હું અહીંયા એડ કરી દઈશ. તો એડિયું જે છે એ વાળને કાળા કરવામાં અને ઘાટા રાખવામાં મદદરૂપ થાય છે. અને હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા લોખંડની કડાઈમાં એકત્રિત કરી છે. તો લોખંડ જે છે એ વાળને એકદમ મજબૂત રાખવામાં ઉપયોગી જ હોય છે. એટલે આ જો તેલ તમે બનાવતા હોય તો જો તમારી પાસે લોખંડની કડાઈ હોય તો પ્લીઝ તમે એ જ યુઝ કરજો. એનો પણ એક ફાયદો હોય છે, કારણ કે આયરન જે છે એ બહુ જ ઉપયોગી છે આપણા શરીર માટે, આપણા વાળ માટે. તો એ ઉપયોગમાં લેશો તો એમાં બનાવેલું તો ખૂબ જ ઉપયોગી બનશે, બહુ જ હેલ્ધી બનશે. તો હવે આ બધું મિક્સ કરીને આપણે 20 કલાક માટે રવા દઈશું, અથવા તો 24 કલાક માટે પણ તમે રવા દઈ શકો છો. અને આની અંદર બધા પોષક તત્વો છે એ તેલ સાથે ભળી જાય એટલા માટે આપણે એને પલળવા 24 કલાક માટે મૂકી દઈશું. અને 24 કલાક જેવું થઈ જાય પછી જ આપણે એને ગરમ કરીશું, એટલે એની અંદર બધા જ પોષક તત્વો સમાઈ જશે. અને ત્યારબાદ આપણે એને ગરમ કરવા લઈશું. અને બીજી વાત, માત્ર ને માત્ર તેલ જ તમને ઉપયોગી બનશે એવું નથી હું કહેતી. હું અહીંયા એ પણ કહું છું કે તમારા ખાનપાનમાં પણ તમારે ઘણો બધો સુધારો લાવવો પડશે, તો જ તમારા જે વાળનો ગ્રોથ છે ને એ વધશે. તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 50% તમારે ખાનપાન અને 50% તમે તમારા વાળની કેર કરવા માટે રાખશો તો હું એમ કહું છું તમને 200% રિઝલ્ટ મળશે. કારણ કે પૂરતા પ્રમાણમાં પોષણ બધા વસ્તુને મળવું એ ખૂબ જ જરૂરી છે. 24 કલાક જેવું થઈ ગયું ત્યારબાદ આપણે એકદમ લો ફ્લેમ પર જ આપણે આ તેલને ગરમ કરવાનું છે, કારણ કે હાઈ ફ્લેમ પર બધા જ પોષક તત્વો બળી જશે અને જે આપણું તેલ છે ને એ આટલું ઉપયોગી નહીં બને. એટલા માટે આપણે લો ફ્લેમ પર તેલને 25થી 30 મિનિટ સુધી ગરમ કરીશું. અને ત્યારબાદ આપણે જોઈશું કે બધી જ જે આપણે ઔષધિ અહીંયા એડ કરી છે એ એકસરખી કહેવાય ને કે એના પોષક તત્વો છોડી દે છે કે નહીં. તો આપણે 5-5 મિનિટના ગેપથી કે 5-10 મિનિટના ગેપે હું તમને જણાવીશ કે કઈ રીતની અહીંયા જે વસ્તુ આપણે અહીંયા એડ કરી છે એ કેવી બની થશે અને કેવી રીતે તમને ખ્યાલ આવશે કે આપણું તેલ જે છે એ બની ગયું છે. તો અહીંયા 5-6 મિનિટ જેવું થઈ ગયું, તમે જોઈ શકો છો તેલ આવો કલર પકડી લીધો છે. અને હા, હલકી એ થોડું કહેવાય ને કે ઇઝી ટુ મૂવ જેવું છે, એટલે કે ઇઝીલી આપણે તેલને હલાવી શકીએ છીએ. અને 15-20 મિનિટ જેવું થઈ ગયું એટલે આપણું આ જે તેલ જે છે આવી રીતે બબલ્સ આ જેવું થવા માંડ્યું, કારણ કે જે પાણીનો ભાગ હોય એને લીધે આવી રીતે બબલ્સ થતા હોય છે અને બધા પોષક તત્વોનું પાણી બળી જશે. અને ત્યારબાદ આપણું એકદમ પ્યોર, એકદમ ઉપયોગી, હેલ્ધી એવું વાળો માટે આપણું તેલ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે એકદમ આપણું જે ચમચો છે ને એકદમ ઇઝીલી મૂવ કરી જાય છે. પહેલાં એટલી રીતે નહોતું થતું, તો એકદમ સરસ રીતે મૂવ થઈ જાય છે. તો હવે તમે જોઈ શકો છો આપણું તેલ તૈયાર થવા લાગ્યું છે. તો બીજા 10 મિનિટ જેવો, એટલે કે ટોટલ 35થી 40 મિનિટ જેવો સમય લાગ્યો આ તેલને આવી રીતે થતાં. તો હા, કારણ કે આપણે અહીંયા એકદમ લો ફ્લેમ રાખી છે, તો અહીંયા જે છે આપણું તેલ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. કારણ કે એની અંદરની જે બધી વસ્તુ હતી એકદમ કાળી પડી ગઈ છે, તેલ બધું બળી ગયું છે અને આપણું તેલ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. તો તેલને મેં
થોડી વાર માટે એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી ઠંડુ થવા દીધું છે. અને જે વસ્તુ હતી ને બધું તેલ પી ગયું છે મતલબ, એટલે આવી રીતે એકદમ કહેવાય ને કે બધું કાળું કાળું દેખાશે. એટલે હવે તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું ને હવે આપણે એને ગાળી લેવાનું છે. તો ગાળવા માટે એક વાસણ લીધું છે, એની ઉપર આવી રીતે મોટી ગળણી મૂકી દેવાની છે. અને એકદમ કહેવાય ને કે કોટનનું કપડું હોય પતલું એ લેવાનું છે. અને બધી જ વસ્તુ આમાં જે આપણે તેલ બનાવ્યું છે એની અંદર એડ કરી દેવાનું અને એકદમ સરસ રીતે એને આપણે ગાળી લેવાનું છે. અને હા, આ તેલ એકદમ સરસ રીતે ગળાય ને એટલા માટે જ આપણે અહીંયા કપડું એડ કર્યું છે. એટલે કે આપણે માથામાં એડ કરીએ ને ત્યારે કોઈ પણ પ્રકારનું ઝીણી રજ જેવું પણ ના રહે. આવી રીતે બધી જ વસ્તુ મેં અહીંયા એડ કરી દીધી અને બધી બાજુથી એને કહેવાય ને કે બધા છેડા ભેગા કરી લેવાના અને એકદમ સરસ રીતે નિતારી લેવાનું. તો તમે જોઈ શકો છો આ રીતે બધી બાજુથી છેડાઓ ભેગા કરી લીધા છે અને હાથેથી પ્રેસ કરતા જઈને આપણે તેલને એકદમ સરસ રીતે નિતારી લેવાનું છે. અને તમે જોઈ શકો છો આટલું તો તેલ નીતરી જ ગયું છે એની જાતે. અને જે ઔષધિની અંદર બધી વસ્તુમાં જે તેલ છે ને એવી રીતે હાથેથી આપણે પ્રેસ કરવાનું અને બધું જ તેલ નિતારી લેવાનું. તો તમે જોઈ શકો છો આવી રીતે હાથે પ્રેસ કરશું ને એકદમ સરસ બધું તેલ નીતરવા લાગ્યું છે. તો આવી રીતે હળવા હાથે પ્રેસ કરીશું અને બધું જ તેલ આવી રીતે નિતારી દઈશું. તો તમે જોઈ શકો છો બાઉલ જે છે એ અંદાજે 1 લીટર ઉપરનું જ છે. તો 1.25 લીટર ઉપરનું જશે. તો હવે આપણે કહું ને તો એ આખું ભરાઈ ગયું છે. તો મેં જ્યારે બોટલ ભરીને આની તો કહેવાય ને કે 1.5 લીટર જેટલું આ તેલ બન્યું. કે કારણ કે 1.25 લીટર જેટલું આપણે નારિયેળનું તેલ અને 200 ml જેટલું આપણે પેલું કહેવાય એરડિયું એડ કર્યું હતું. તો એ રીતે 1.25 થી 1.5 લીટર આસપાસનું તેલ રેડી થયું છે. અને આની અંદર હજી પણ થોડું તેલનો ભાગ છે. તો આવી રીતે ગળણીની ઉપર 2 પથ્થર મૂકીને એટલે કે વજન થાય એટલે નીચે તેલના ટીપા નીકળી જાય. તો એ રીતે પણ આપણું તેલ થોડું ગળાઈ જશે અને 1-2 વાર એ પણ ઉપયોગમાં લેવાઈ જશે. તો આ તેલની રીત તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને ખરેખર આ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને આવી જ નવી રેસિપીઝ અને આવી જ નવા ઉપયોગી વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયોઝ સાથે. આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.